જો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આ રીતનો છે, બે અલગ અલગ પેપરમાંથી ક્વેશ્ચન મળેલો છે એટલે બંને ક્વેશ્ચન અલગ અલગ રીતના પૂછાયેલા છે. એમાં તમે જુઓ 1 2 3 4 5 6 6 કાર્બન ધરાવતો ડાયહેલોજન છે, જેમાં નંબર 2 અને નંબર 4 ઉપર એટલે 2,4 ડાયબ્રોમોહેક્ઝેન ને જ્યારે વધુ પ્રમાણમાં મેગ્નેશિયમ ધાતુના સૂકા ઇથર ડાઇથાઇલ ઇથરમાં બનાવેલું દ્રાવણ છે તેની સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં બનતી નિપજ શોધો. મતલબ આના પરથી એક અંદાજ આવ્યો છે કે હેલો આલ્કીન આપેલો છે મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઇથરની આજેનો પ્રક્રિયા, તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ જ બનવો જોઈએ. તો પ્રથમ તબક્કામાં આપણને કીધું છે તો પ્રથમ તબક્કાની નિપજ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આવશે. અને બીજું જે ક્વેશ્ચન પેપર છે એમાં ક્વેશ્ચન આ રીતનો આપ્યો છે, મુખ્ય નિપજ ઓળખાવો. તો મતલબ બંનેમાં ક્વેશ્ચનનો આન્સર પણ અલગ થઈ જશે. જેને જે ક્વેશ્ચન આવ્યો હોય તમારી રીતે ટેલી કરી લેજો, બરાબર. ચલો બંને રીતે અહીંયા આન્સર શોધવાનો પ્રયત્ન કરીએ. એમાં 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. જો સૌથી પહેલો ક્વેશ્ચન આની રીતે આન્સર શોધીએ તો આ પ્રક્રિયક આ રીતે છે. એમાં અહીંયા આપ્યો છે આપણને બ્રોમિન 2,4 ડાયબ્રોમોહેક્ઝેન. 2,4 ડાયબ્રોમોહેક્ઝેનની જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં અને ડાઇથાઇલ ઇથરની હાજરીમાં, તો શુષ્ક ઇથર આપેલો હોય તો એ દરમિયાન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવે તો શું કરશે, મેગ્નેશિયમ આ કાર્બન અને બ્રોમિન વચ્ચે જોડાશે. અને અહીંયા ચોખ્ખું જ કીધું છે, શબ્દ શું લખ્યો, વધુ પ્રમાણમાં છે. મતલબ તમે એક મેગ્નેશિયમ અહીંયા જોડી શકો છો, એક મેગ્નેશિયમ અહીંયા પણ જોડી શકે છે. મતલબ 2 મોલ ત્યાં યુઝ થશે અને એના દ્વારા જે નિપજ મળે છે એ નિપજ આ રીતે આવશે. અહીંયા મેગ્નેશિયમ અને એની સાથે જોડાઈ જશે બ્રોમિન અને એ જ પ્રમાણે અહીંયા મેગ્નેશિયમ અને અહીંયા બ્રોમિન. કારણ કે આપણે જે પ્રશ્ન છે એ આલ્કાઇલ હેલાઇડનો છે. આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે તો આ એક કાર્બ ધાત્વિક સંયોજન બનાવે છે જેને આપણે RMgX તરીકે નામ આપીએ. તો RMgX જે બનાવે છે એ જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. અને ઉપરની પ્રક્રિયામાં આપણને જે નિપજ મળી એ પણ ઓલરેડી શું છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો પ્રશ્ન આ રીતે જો લખાયેલો હશે તો એનો આન્સર તમારે એ આવશે. ક્લિયર? એટલે આપણી પાસે એક આ સોલ્યુશન આવી ગયું. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન અહીંયા આપ્યો છે, આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો કીધું. હવે મુખ્ય નિપજ જણાવો એવું કીધું છે, તેમાં ચોખવટ નથી કરી કે મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં છે. તો આપણી પાસે જે પ્રક્રિયક આપ્યો છે એમાં પણ પાછો ઘણી જગ્યાએ છોકરાઓએ એવો પ્રશ્ન પણ ક્વેશ્ચનની અંદર કીધો છે કે સર અહીંયા જે ક્વેશ્ચનમાં પ્રક્રિયક 6 કાર્બન બતાવે છે એમાં અમુકના ક્વેશ્ચન પેપરમાં તો ઓછો પણ કાર્બન હતો એવું કહે છે. આપણે એની સાથે લેવા દેવા નથી. ક્વેશ્ચન તમે જુઓ, આપણી પાસે આ રીતનો પ્રક્રિયક છે. હવે એની જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં તો મેગ્નેશિયમ ધાતુ સાથે જ્યારે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો એમાં ઘટના શું બને છે કે અહીંયા 2 જગ્યાએ કાર્બન ઉપર હેલોજન જોડાયેલા છે. હવે કાર્બન ઉપર જ્યારે હેલોજન હોય અને મેગ્નેશિયમ ધાતુ જ્યારે જોડાય છે ત્યારે અહીંયા એક પ્રકારે આના ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય છે, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય. તો મતલબ આ પાર્શિયલી નેગેટિવ, આ પાર્શિયલી પોઝિટિવ હોય તો કાર્બ એનાયન બનાવે છે. તો પોસિબલ છે કાર્બ એનાયન અહીંયા પણ બની શકે છે, કાર્બ એનાયન અહીંયા પણ પોસિબલ છે, બંને જગ્યાએ બની શકે. તો 1 by 1 બનાવતા જઈએ. ચલો એક કાર્બ એનાયન જેમાં મેગ્નેશિયમ ધાતુને અહીંયા જોડીને બનાવી તો એક મધ્યવર્તી આ રીતે બનશે જેમાં અહીંયા જોડાઈ જશે મેગ્નેશિયમ અને અહીંયા છે બ્રોમિન. ચલો અને આ બ્રોમિન એમનું એમ એઝ ઇટ ઇઝ રહી જશે. બરોબર. તો આ પ્રમાણે આપણી પાસે છે જેમાં આ કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે, અંશતઃ ઋણ વીજભાર આવશે. જ્યારે અહીંયા તો તમે જો વિદ્યુત ઋણી પરમાણુ છે તો આના ઉપર તો કાર્બન પર ચાર્જ આવશે પ્લસ. હવે એ જ રીતે ધારો કે મેગ્નેશિયમ અહીંયા જોડાય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અહીંયા બનાવશે જેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, હવે આ બ્રોમિન અહીંયા એઝ ઇટ ઇઝ રાખો તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ જોડાય છે અને એમાંથી બનાવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે, જ્યારે આના ઉપર તો પાર્શિયલી નેગેટિવ પોઝિટિવ ચાર્જ જ રહેવાનો છે. બંને રીતે પોસિબલ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, કારણ કે અહીંયા ચોખવટ નથી કરી કે વધુ પ્રમાણમાં લેવાનો. તો બંને એક સાથે તો જોડાય જ નહીં મેગ્નેશિયમ, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આપણે એક કન્ડિશન અહીંયા મૂકી, બીજી કન્ડિશન એમ મૂકી, એમાંથી 2 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને મળે. હવે એમાંથી કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉપરના કાર્બ એનાયનનો ચાર્જ વધારે સ્ટેબલ હોય આપણે એ શોધવાનું. તો એના માટે તમે જુઓ અહીંયા 2 ક્રિયાશીલ સમૂહ જોડાયેલા. પહેલો જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે આ એની સાથે અહીંયા એક ક્રિયાશીલ સમૂહ જોડાયો મિથાઇલ. બીજો જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એની સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાયો ઇથાઇલ. બંને કઈ અસર બતાવે છે, પ્લસ આઈ.
તો બંને પ્લસ આઈ અસર દર્શાવે છે એવું કહી શકાય. હવે એ જો પ્લસ આઈ અસર બતાવે તો ધ્યાનથી તમે સમજો, કાર્બ એનાયન છે, કાર્બ એનાયન બનેલો છે, એને જો કોઈ ઇલેક્ટ્રોન દાન કરી દે, મતલબ આ શું કરે છે, એને ઇલેક્ટ્રોન દાન કરે છે. સપોઝ માની લો કે આપણે અહીંયા જે દર્શાવ્યું છે મુજબ કોઈક મિથાઇલ યા ઇથાઇલ ગ્રુપ છે, મિથાઇલ યા ઇથાઇલ ગ્રુપ છે, તો આ શું કરે છે, પ્લસ આ ઇફેક્ટ છે, તો એ શું કરે, પ્લસ આ ઇફેક્ટ હોવાથી કાર્બનને ઇલેક્ટ્રોન દાન કરે. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો એ અનસ્ટેબલ છે, તો એનો નેગેટિવ ચાર્જ જો ઘટે તો એની સ્થિરતા વધે. હવે અહીંયા એની જગ્યાએ શું કરે છે, આ ઇલેક્ટ્રોન દાન કરે, ઇલેક્ટ્રોન દાન કરે તો કાર્બનની સ્ટેબિલિટી પાછી ઘટી જશે. હવે એમાં બંને પાછા ઇલેક્ટ્રોન દાતા છે, તો બંને ઇલેક્ટ્રોન દાન કરે તો બંને કાર્બેનાયન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારવાનું કામ કરે. પણ બેમાંથી કોઈ એક એવું હશે કે જે ઓછી એને ઇલેક્ટ્રોન દાન કરશે, તો એની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી ત્યાં હશે, તો એની સ્ટેબિલિટી બીજા કરતાં વધારે. તો એમાં પણ તમે જુઓ, અહીંયા એક જ કાર્બન છે, અહીંયા બે કાર્બન છે. જ્યારે પણ કાર્બનની વાત કરીએ તો બંધારણ જ્યારે રેખીય આપેલું હોય આ પ્રમાણે, અને જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય એમ હંમેશા પ્લસ આઈ અસર વધતી જાય. તો તમે આની ઉપરથી કહી શકો કે ઇથાઇલ ગ્રુપ છે એની પ્લસ આઈ અસર મિથાઇલ ગ્રુપ કરતાં કેવી છે, ઓછી છે, સોરી વધારે છે. આપણી પાસે જે ઇથાઇલ ગ્રુપ અહીંયા આપેલું છે CH3CH2, એની પ્લસ આ ઇફેક્ટ મિથાઇલ અસર કરતાં કેવી છે, વધારે છે. તો આ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન આને દાન કરશે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એ વધારે લાવી શકશે, જ્યારે અહીંયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ઓછો આવે, તો મતલબ આ અનસ્ટેબલ વધારે થઈ જાય, તો આમાંથી પ્રોડક્ટ ના બને. હવે પ્રોડક્ટ બનશે કઈથી, આમાંથી. તો અહીંયા થશે શું, આ ભાગ અહીંયાથી પોતે કાર્બનને ઇલેક્ટ્રોન દાન કરીને છૂટો પડશે, આ બ્રોમિન અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, અને જેવો આ કાર્બન ઇલેક્ટ્રોન મળશે એટલે તરત જ એ કાર્બન કોને આપી દેશે, ઇલેક્ટ્રોન આ પડોશી કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. જો એ પડોશી કાર્બનને ઇલેક્ટ્રોન આપી દે તો અહીંયાથી જે આપણને પ્રોડક્ટ મળશે, પ્રોડક્ટ જુઓ, આ બંને કાર્બન વચ્ચે બંધ બની જશે, અને એ બંને કાર્બન વચ્ચે બંધ બને તો એમાં બંધારણ આ રીતનું બની જશે, જેના આધારે તમે કહી શકો કે પ્રોડક્ટ આ પ્રક્રિયા મુજબ કઈ આવી જોઈએ, તો બી આવી જોઈએ. તો આપણી પાસે એક આ ક્વેશ્ચન જે છે એ ખરેખર કરેક્શન હોવું જરૂરી છે આ ક્વેશ્ચનમાં, કે જે પેપર્સ મુકાયેલા છે પેપર્સની અંદર આમાં ક્વેશ્ચનમાં કંઈક અલગ આન્સર પૂછે છે, આમાં કંઈક અલગ આન્સર પૂછે, તો બંનેની રીતે આપણે આન્સર ચેક કર્યો. એક જે બતાવ્યા મુજબ પ્રથમ તબક્કાની જે પ્રક્રિયામાં નિપજ માગી એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એક જ હોય, કારણ કે એમાં વધુ પ્રમાણમાં મેગ્નેશિયમ કહે, જ્યારે બીજાની અંદર તો વધુ પ્રમાણે એવું કશું આપ્યું જ નથી, એટલે મેગ્નેશિયમ બંને એક સાથે અહીંયા જોડાય નહીં. તો આપણે બંનેની એક એક અહીંયા શક્યતાઓ ચકાસી, અને શક્યતાઓ ચકાસી એની અંદર પ્લસ આઈ અસર આવી છે, તો પ્લસ આઈ અસરના આધારે આપણે કીધું કે આ જે કાર્બેનાયન બને છે એની સ્ટેબિલિટી આના કરતાં વધારે છે, અને એટલા માટે એ મેઇન પ્રોડક્ટ બનાવી શકે છે. બરાબર, તો આ પ્રમાણેનો એક ક્વેશ્ચન આપેલો છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ટોપિકમાંથી, અને જે ટોપિક આપેલો છે શેમાંથી છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશેનો આપેલો છે. ક્વેશ્ચન નંબર 8 આપ્યો છે, આલ્કિનના ઓક્સિડેશન પરનો ટોપિક છે, અને આ જે ક્વેશ્ચન છે એકચ્યુઅલી આમ જોવા જાવ તો પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બેઝ ક્વેશ્ચન પણ હું કહી શકું છું. કઈ રીતે, હવે ક્વેશ્ચન તમે જુઓ, આપણી પાસે આલ્કિન આપેલો છે, આલ્કિનની તમે KMnO4 વડે ઓક્સિડેશનની પ્રક્રિયા આવે છે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના ચેપ્ટરમાં. તો આલ્કિનનું KMnO4 વડે જ્યારે ઓક્સિડેશન હોય છે ત્યારે ત્યાં એસિડિક, બેઝિક યા તટસ્થ માધ્યમ હોય છે, અથવા સાંદ્ર KMnO4ની હાજરીમાં ઓક્સિડેશન હોય, તો એ દરમિયાન કાર્બોક્સિલિક એસિડ બનાવે. જ્યારે અહીંયા તમે જુઓ એક શબ્દ લખેલો છે ડાયલ્યુટ KMnO4. હવે ડાયલ્યુટ KMnO4 જ્યારે આપેલો હોય ત્યારે એને કહેવાય બેયર પ્રક્રિયક, અને આ જે બેયર પ્રક્રિયક છે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં અસંતૃપ્તતા નક્કી કરવા માટે એનો યુઝ કરો છો. અસંતૃપ્તતા કસોટી માટે ડાયલ્યુટ KMnO4નો ક્વેશ્ચન હોય છે, પોઈન્ટ હોય છે, એક બ્રોમિન જળનો હોય છે અને ક્લોરિન જળ હોઈ શકે. બ્રોમિન જળનો ટેસ્ટ આપણે મોસ્ટલી નથી કરતા, પણ KMnO4નું મંદ દ્રાવણનો ટેસ્ટ કરતા હોય છે, અને જો KMnO4નો જાંબલી રંગ દૂર થાય તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, નહીતર નથી. હવે એની પ્રક્રિયા આપેલી છે, એમાંથી સંયોજન એ બને છે, જે સંયોજન આમાંથી કોઈ એક હોવું જોઈએ, અને ત્યાર પછી એનું ક્રોમિયમ ઓક્સાઇડ અથવા તો CrO3 વડે જ્યારે પણ ઓક્સિડેશન કરવામાં આવે તો આમાંથી કોઈક નિપજ બને છે એવું કહેવા માંગે છે. આન્સર શું છે આપણે સમજવાનો છે. બરાબર, બહુ જ મસ્ત ક્વેશ્ચન આપેલો છે. જુઓ, સૌથી પહેલાં તો આપણી પાસે આલ્કિન છે આપેલો. આલ્કિન તરીકે અહીંયા જનરલી હું કોઈ એક આલ્કિન લઈ લઉં છું. એ આલ્કિનની પ્રક્રિયા
KMnO4 છે, KMnO4 માં રહેલો MnO4 -1 આયન, મેંગેનેટ આયન જેને આપણે કહીએ છીએ, એ MnO4 -1 આયન આ રીતે દર્શાવું છું. હવે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે ઘટના શું બને છે? આમાંથી આ આલ્કીન પોતાના પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરે અને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર પર લઈને કાર્બન ઉપર અટેક કરે અને આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, જેના કારણે એક મધ્યવર્તી સંયોજન આવશે આ રીતનું. અહીંયા ડબલ બોન્ડ દૂર થઈ જશે. ત્યાર પછી આ ભાગમાં અહીંયા જોડાઈ ગયો ઓક્સિજન, એ ઓક્સિજન સાથે જોડાયેલો છે મેંગેનીઝ, જેની સાથે અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે અને અહીંયા આ કાર્બન સાથે ઓક્સિજન જોડાય છે બીજો એક, મતલબ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન આપીને એની સાથે બંધ બનાવે છે. તો આ રીતનું એક મધ્યવર્તી સંયોજન બને. ત્યાર પછી એની અંદર પાણી એડ કરી દેવામાં આવે. પાણી ઉમેરવામાં આવે તો અહીંયા ઘટના શું બને છે કે આલ્કીનમાં સીન હાઇડ્રેશનની રિએક્શન થતી હોય છે, મતલબ પાણીનો અણુ ઉમેરાશે. હવે પાણીનો અણુ ઉમેરાય ત્યારે બંધ અહીંયાથી તોડી નાખીએ છીએ, અહીંયાથી બોન્ડ બ્રેક થાય છે. જેવો બંધ તૂટશે OH- આ કાર્બન ઉપર જતો રહેશે, H+ અહીંયા જતો રહે, એટલે જે પ્રોડક્ટ આવશે એ પ્રોડક્ટ આ રીતે આવશે. અહીંયા આવી ગયો OH અને અહીંયા ઓક્સિજન ઉપર આવી ગયો હાઇડ્રોજન. તો મતલબ આ રીતે શું બનાવે છે? એક ડાયોલ સંયોજન બનાવી દે, જેને આપણે વિસિનલ ડાયોલ કહીએ છીએ, વિસિનલ ડાયોલ. અને આ જે રિએક્શન થઈ છે એ રિએક્શન એકચ્યુઅલી કઈ કહેવાય? સીન હાઇડ્રેશનની રિએક્શન કહેવાય. પાણીનો અણુ ઉમેરાય છે, સીન હાઇડ્રેશન કહેવામાં, મતલબ બંને OH એક જ બાજુ જોડાતા હોય એને સીન હાઇડ્રેશન કહેવાય. અને જો બંને સામે જોડાતા હોત, મતલબ આ OH અહીંયા જો મૂકી દઉં તો એને એન્ટી હાઇડ્રેશન તરીકે ઓળખાય. હવે એના આધારે આપણે નિપજ શોધવાની છે. તો તમે જુઓ અહીંયા જોશો તો તમને ઓટોમેટિક આન્સર ખ્યાલ આવી જશે કે નિપજ એ શું હોવી જોઈએ? ડાયોલ હોવો જોઈએ. આ બેમાંથી કોઈ એક ઓપ્શન સાચો છે, આ બે તો કેન્સલ થઈ ગયા. ક્લિયર? ચલો બેમાંથી કયો સાચો છે આપણે શોધીએ. તો પહેલાં આનો ઉપયોગ કરીએ પ્રક્રિયકમાં. ઠીક છે, અહીંયા મિથાઇલ ગ્રુપ આપેલું છે, અથવા તો પ્રક્રિયકને આપણે આમ લઈ લઈએ એટલે રિએક્શન આપણે કરતાં થોડુંક ઇઝી પડે. ચલો અહીંયા મિથાઇલ ગ્રુપ આપ્યું છે. મિથાઇલ તો તમે ગમે ત્યાં લઈ શકો, એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. અહીંયાથી હટાવી દો, ઓપ્શન જે આપેલા છે એ મુજબ આવી જશે. ચલો જ્યાં મિથાઇલ છે ત્યાં પાઈ બોન્ડ છે, અહીંયા આ રીતનું મેં ગોઠવી દીધો. ક્લિયર? એટલે આપણને આન્સર એક્ઝેક્ટલી કઈ પ્રકારનું બંધારણ છે એ મળી જાય. ચલો આની પ્રક્રિયા આપીએ છીએ MnO4 -1 સાથે. તો જે પ્રકારે ઉપર રિએક્શન કરી એક્ઝેક્ટ એ જ રીતે પ્રક્રિયા આપવાની છે, બરાબર. આ અહીંયા શું કરશે? ઓક્સિજન આ ઇલેક્ટ્રોન લઈને અહીંયા બંધ બનાવશે, આ પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર જતો રહે, આના ઉપરથી ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે, એટલે એક ઇન્ટરમીડિયેટ આ રીતનો બનશે, જેમાં અહીંયા મિથાઇલ ગ્રુપ હાજર છે, એની સાથે અહીંયા જોડાઈ ગયો ઓક્સિજન, અહીંયા આ પણ બંધ બનાવે છે ઓક્સિજન સાથે, અહીંયા સેન્ટરમાં આવી ગયો મેંગેનીઝ, ડબલ બોન્ડ. ત્યાર પછી એનું શું કરી નાખો? સીન હાઇડ્રેશન. સીન હાઇડ્રેશન થશે, અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. તો જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણને આ રીતની મળશે. તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા આવી ગયો OH અને બીજો એક OH અહીંયા છે. તો જુઓ આ પહેલી પ્રોડક્ટ, આ બેમાંથી કોઈ એક હોય છે, કારણ કે અહીંયા મિથાઇલ અહીંયા બતાવ્યો છે, OH ઉપર છે, અહીંયા OH નીચે છે, કોઈ ફરક નથી પડતો. અત્યારે જસ્ટ આપણી પાસે જે મિકેનિઝમ છે એ મુજબ પ્રક્રિયકમાં વિસિનલ ડાયોલ એ મળ્યું. હવે બીજી ઘટના આપણી પાસે આવી ગયો સંયોજન A. સંયોજન એનું CrO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે. તો પહેલું તો ધ્યાન રાખો, ઓક્સિડેશન કોનું થાય? પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો, જુઓ આ જે OH જોડાયેલો છે કાર્બન, એના આધારે તમે જુઓ તો આ CH2H મતલબ સેકન્ડરી આલ્કોહોલ છે આ, અને અહીંયા જે જોડાયો છે ટર્સરી આલ્કોહોલ. તો ટર્સરી આલ્કોહોલનું CrO3 વડે ઓક્સિડેશન થતું નથી, એટલે ઓક્સિડેશન કોના થશે? ખાલી સેકન્ડરી આલ્કોહોલનું. તો સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો કીટોન બનાવશે. કીટોન બનાવે તો નિપજ આ રીતે આવી જોઈએ. અહીંયા આવી જશે C ડબલ બોન્ડ O, અહીંયા મિથાઇલ ગ્રુપ છે ને અહીંયા OH. તો આ થઈ ગઈ આપણી પ્રોડક્ટ B. અને એ પ્રમાણે આપણો જે આન્સર છે એમાં આ આન્સર છે, જુઓ બરાબર. તો આ સાચો આન્સર શું હોવો જોઈએ? એ હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 9 આપ્યો છે. હવે આ જે પ્રશ્ન આપેલો છે આપણને એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રીનો છે, બરાબર. એટલે એક વસ્તુ તમને કહી દેવા માગું છું કે જે પણ ક્વેશ્ચન્સ પેપર સેટ થાય છે એ JEE ના હોય કે પછી નીટના,
એમાં NTA વાળા માટે મોટાભાગે NCERT બેઝ ક્વેશ્ચન વધારે પૂછતા હોય. એમાં એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રી ઇન ડેઇલી લાઈફ છે, પછી આલ્કીનનું ઓક્સિડેશન છે, રિડક્શનની પ્રક્રિયાઓ, એ બધી ક્વેશ્ચન્સ વધારે આ લોકો પ્રિફર કરતા હોય. તો એમાંનો એક ક્વેશ્ચન બીજો આપણી પાસે જુઓ અહીંયા એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રીમાં આપેલો છે. ક્વેશ્ચન પૂછ્યો છે વાનસ્પતિક કચરાનું અજારક શ્વસનથી વિઘટન થતા ઉદ્ભવતો વાયુ ખાલી જગ્યા માટે જવાબદાર છે. મતલબ જે વનસ્પતિનો કચરો છે એ બધા એના ફળ, પાન, પછી ફૂલ, પાંદડા, લાકડા જે બધું છે એ બધું આપણે શું કરીએ છીએ જમીનની અંદર દાટી દઈએ છીએ અને એનું કોવાણ કરાવડાવીએ છીએ. તો એ શું કે કમ્પોસ્ટ ખાતર બનાવતા હોઈએ છીએ એવું કહી શકાય. હવે એ દરમિયાન અહીંયા કહે છે કે એનું અજારક શ્વસન થાય છે. અજારક શ્વસન થાય છે એટલે એ દરમિયાન શું થાય છે, જેની અંદર બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થતું હોય. અને બેક્ટેરિયા જે હોય છે એની અંદર એ મિથેનોઝન નામના બેક્ટેરિયા હોય છે. એ મિથેનોઝન નામના બેક્ટેરિયા પોતે આ કમ્પોસ્ટ ખાતર બનાવે છે અને એ દરમિયાન એમાંથી મિથેન ગેસ લિબરેટ કરે છે. એટલે ધ્યાન રાખજો અહીંયા કમ્પોસ્ટ ખાતર દરમિયાન જે ગેસ ઉત્પન્ન થાય છે એ કયો છે, મિથેન ગેસ જોવા મળતો હોય. અને એ મિથેન ગેસ વાતાવરણની અંદર જ્યારે ભળતો હોય ત્યારે ગ્લોબલ વોર્મિંગ અને કેન્સર માટે મેઇન જવાબદાર છે એવું કહેવામાં આવે છે. તો આપણી પાસે જે આન્સર છે સીધો બેઠો જ NCERTનો ક્વેશ્ચન આપેલો છે એટલે આન્સર એ આવશે ગ્લોબલ વોર્મિંગ અને કેન્સર માટેનો. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 આપ્યો છે. આપેલ પરિવર્તન માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક એ તરીકે વપરાય છે? હવે આ જે ક્વેશ્ચન આપેલું છે આ પણ ક્વેશ્ચન હાઇડ્રોકાર્બનના ચેપ્ટરમાંથી છે. હાઇડ્રોકાર્બનના ચેપ્ટરમાં આલ્કીનના ઓક્સિડેશનના ટોપિકમાં આપેલું છે. હાઇડ્રોકાર્બન આલ્કીનનું ઓક્સિડેશનનો પોઈન્ટ છે. પેજ નંબર 374 પેજ નંબર આપ્યો છે એની ઉપર જ આ ક્વેશ્ચન આપેલો. હવે ક્વેશ્ચનની અંદર તમને રિએક્શન આપેલી છે. એ રિએક્શનમાં આલ્કેનનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થાય છે. તો હવે કોની હાજરીમાં પ્રક્રિયા થતી હશે એ સમજાવવાનું છે. તો એની અંદર સૌથી પહેલાં આપણી પાસે જુઓ કે સંયોજન આપેલું છે આલ્કેન હાઇડ્રોકાર્બન સપોઝ RCH3 છે અને એની પ્રક્રિયા કોપરની હાજરીમાં એને ગરમ કરી નાખશો ઊંચા દબાણે તો એમાંથી એ સંયોજન બનાવે છે પ્રાથમિક આલ્કોહોલ. જો એની જગ્યાએ પ્રક્રિયક તરીકે તમે મોલિબ્ડેનમ ઓક્સાઇડ વાપરો મતલબ MO2O3 નો ઉપયોગ કરવામાં અને એની હાજરીમાં ગરમ કરાવશો તો સંયોજન એ આલ્ડીહાઇડ બનાવશે. ત્રીજો છે આપેલો RCH3 આલ્કેન હાઇડ્રોકાર્બનનું પ્રક્રિયા મેંગનીઝ એસિટેટ સાથે મતલબ CH3COO ટ્વાઇસ મેંગેનીઝ એટલે Mn મેંગનીઝ એસિટેટ સાથે કરવામાં આવે તો એ કાર્બોક્સિલિક એસિડ બનાવતો હોય. પણ જ્યારે પ્રાથમિક આલ્કેન હાઇડ્રોકાર્બન આપ્યો હોય અને એ આલ્કેન હાઇડ્રોકાર્બનનું KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં તો આનું ઓક્સિડેશન અહીંયા નહીં થાય. KMnO4 માત્ર કોનું ઓક્સિડેશન કરી શકશે, 3 ડિગ્રી આલ્કેન હોય નું જ ઓક્સિડેશન કરી શકે. આ વસ્તુ આપણી પાસે આપેલી છે. હવે આના પરથી આપણે આન્સર આપવાનો છે. તો પ્રશ્ન શું કીધો, આલ્કેન હાઇડ્રોકાર્બનનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થાય છે. તો આલ્કેન હાઇડ્રોકાર્બનનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થતું હોય તો પ્રક્રિયક કયો વપરાતો હોવો જોઈએ, MO2O3. મતલબ અહીંયા નિપજ પ્રક્રિયક તરીકે શું આન્સર આવવો જોઈએ, મોલિબ્ડેનમ ઓક્સાઇડ આવવો જોઈએ. બેઠો જ NCERTનો ક્વેશ્ચન આપ્યો છે અને એટલા માટે જ હું પણ સજેશન આપું છું, ઘણા ટીચર્સ પણ સજેશન આપી પણ ચૂક્યા છે કે જે એન્ટ્રન્સ એક્ઝામ આપવા જઈ રહ્યા છો એ દરેકે દરેક વિદ્યાર્થી NCERTને પચાવી જ નાખો. પચાવી નાખવાનો મતલબ શું છે, તમને અંદાજ આવી જવો જોઈએ. બરાબર. ચલો ક્વેશ્ચન આ રીતનો આન્સર છે એનો. ક્વેશ્ચન નંબર 11. તો જુઓ આ જે ક્વેશ્ચન આપેલો છે એમાઇન સંયોજનોના ચેપ્ટરમાંથી આપ્યો છે. હવે જે ક્વેશ્ચન છે એમાં શું છે, પ્રક્રિયા આપી છે આપણને એક એનિલિન છે. એનિલિનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વડે કરવામાં આવે. પછી બીજો તબક્કો આપ્યો કે એમાં KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ A મળે છે. જે નિપજ Aની SnCl2 અને HCl વડે પ્રક્રિયા કરીને એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો નિપજ B મળે. તો A અને B કઈ નિપજ છે ઓળખાવ કીધું. એમાં ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાં પહેલો ઓપ્શન છે એમાં A તરીકે સાયનોબેન્ઝીન અને B તરીકે ફિનાઇલ મિથેનેમાઇન હશે. ઓપ્શન બીમાં આપેલો છે A તરીકે ક્લોરોબેન્ઝીન અને B છે બેન્ઝાલ્ડિહાઇડ. ઓપ્શન સીમાં આપેલો છે A તરીકે સાયનોબેન્ઝીન અને B તરીકે બેન્ઝાલ્ડિહાઇડ. ઓપ્શન ડીમાં આપેલો છે A તરીકે બેન્ઝાલ્ડિહાઇડ અને બીજો આપેલો છે અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ. કયું છે આન્સર શોધીએ. ચલો પ્રક્રિયક આપેલો છે એનિલિન. ક્વેશ્ચન જે આપ્યો છે ક્વેશ્ચન એકદમ ઇઝીમાં ઇઝી ટોપિક બેઠું જ NCERTની ટેક્સ્ટ બુકમાંથી છે. એનિલિનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વડે કરવામાં આવે. NaNO2 અને HCl વડે પ્રક્રિયા કરવામાં આવે. તો આ પ્રક્રિયા આપણે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરીએ છીએ. જે ડાયઝોટાઇઝેશનની રિએક્શન આપેલી છે. ડાયઝોટાઇઝેશનની જો પ્રક્રિયા થાય તો એમાંથી
BDCS બનાવશે N ડબલ બોન્ડ N Cl, તો આ મળી ગયું આપણને BDCS. આ BDCSનું પછી જ્યારે KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સેન્ડ મેયર રિએક્શન આપશે. અહીંયાથી N2 ગેસ છૂટો પડી જશે, અહીંયાથી KCl છૂટો પડી જાય અને આ જે Cn માઇનસ છે અહીંયા જોડાશે. તો આપણી જે પ્રોડક્ટ એ દર્શાવેલી છે એ સાયનોબેન્ઝીન હોવી જોઈએ. તો જુઓ ઓપ્શન કેટલા છે એની અંદર, 1 અને 2, બે ઓપ્શન આપેલા છે. બેમાંથી કયો ઓપ્શન સાચો છે બીજી રિએક્શન પરથી ખબર. હવે જે સાયનોબેન્ઝીન મળ્યો છે એ સાયનોબેન્ઝીનની પ્રક્રિયા નાઇટ્રાઇલ સંયોજન છે. નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા SnCl2 HCl વડે કરવામાં. તો આ જે પ્રક્રિયા આપી છે જેને આપણે સ્ટીફન રિડક્શન કહીએ છીએ. નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા જ્યારે SnCl2 અને HCl વડે કરવામાં આવે તે સ્ટીફન રિડક્શન છે. સ્ટીફન રિડક્શન પ્રક્રિયામાં સાયનાઇડનું રૂપાંતર સૌથી પહેલાં ઇમાઇનમાં થાય છે એવું આપણે કહીએ છીએ. ઇમાઇન બને છે તો અહીંયા CH ડબલ બોન્ડ NH ઇન્ટુ HCl બનતો હોય અને ત્યાર પછી એનું હાઇડ્રોલિસિસ થાય તો એમાંથી NH4Cl છૂટો પડી જશે અને NH4Cl છૂટો પડ્યા બાદ જે નિપજ મળે છે નિપજ બેન્ઝાલ્ડિહાઇડ બનાવતો હોય. તો આ આવી ગઈ પ્રોડક્ટ બી. તો આપણી પાસે જે આન્સર હોવો જોઈએ ઓપ્શનમાં તમે જો પહેલામાં બી તરીકે તો ફિનાઇલ મિથેનેમાઇન છે અને સીમાં જે ઓપ્શન આપ્યો બેન્ઝાલ્ડિહાઇડ છે. મતલબ આપણો જે આન્સર છે સાચો એ શું હોવો જોઈએ, સી હોવો જોઈએ. તો તમે જુઓ એક આ સેન્ડ મેયર રિએક્શન ડાઇઝોટાઇઝેશનનું સેન્ડ મેયર રિએક્શન તો બેઠો જ NCERTનો છે. એ જ પ્રમાણે આ નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા સ્ટીફન રિડક્શન પ્રક્રિયા આ પણ બેઠો NCERTનો જ ક્વેશ્ચન આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 આપ્યો છે. હવે જે ક્વેશ્ચન આપ્યો છે કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાંથી આપ્યો છે, બરાબર. એક આ કેમિકલ બોન્ડિંગનું ચેપ્ટર પણ એવું છે કે જેમાંથી દર સાલ ક્વેશ્ચન હોય જ છે અને એમાંથી અમુક સિલેક્ટેડ ટોપિકમાંથી જ ક્વેશ્ચન હોય છે. એમાંથી આપણી પાસે એક આ VSEPR સિદ્ધાંતનો ટોપિકમાંથી આપેલો છે. જો ક્વેશ્ચન આપેલો છે નીચેનામાંથી કયા બેની જોડ સમબંધારણીય છે. મતલબ અહીંયા તમારી પાસે પેર આપેલી છે 4 ઓપ્શનમાં. એ 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શનની પેર સરખું બંધારણ દર્શાવે છે આપણે એવું સાબિત કરવાનું. જુઓ પહેલા ઓપ્શન આપેલો છે TiCl4. તો TiCl4માં ટિટેનિયમ સાથે 4 ક્લોરિન સિગ્મા બંધથી જોડાયેલા છે. ટિટેનિયમની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પણ કેટલા છે, 4 જ. તો 4 ક્લોરિન એની સાથે જોડાયેલા છે અને 4 ક્લોરિન જોડાયેલા હોય તો એની અંદર બંધારણ આવું છે જેમાં કોઈ પણ પ્રકારની લોન પેર નથી અને સાથે સાથે એનું બંધારણ સમચતુષ્ફલક કે ટેટ્રાહેડ્રન પ્રકારનું. એ જ પ્રમાણે SiCl4માં એક સિલિકોનના બાહ્ય કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન છે તો 4 ક્લોરિન એની સાથે પણ જોડાયેલા હોય અને એની સાથે પણ બંધારણ બનાવે છે ટેટ્રાહેડ્રલ પ્રકારનું. સાથે સાથે તમે જુઓ બંનેમાંથી કોઈ પણ જગ્યા ઉપર લોન પેર પણ નથી. 4 સિગ્મા બંધ, 4 સિગ્મા બંધ, 4 પરમાણુઓ એની સાથે જોડાયેલા છે. તો આ બંનેની જોડ એક સરખી છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. એક ઓપ્શન એ પણ આની અંદર આવી શકે છે. ચલો ત્યાર પછી બાકીનાની ચેક કરીએ કારણ કે કયા બેની જોડ સમબંધારણ પોસિબલ છે એક કરતાં વધુ આન્સર પણ હોઈ શકે. SO4 - 2 ને CrO4 - 2 છે. SO4 - 2 S ડબલ બોન્ડ O O આ પ્રકારનું બંધારણ છે અને CrO4 ક્રોમિયમ એની પાસે પણ 2 ઓક્સિજન ડબલ બોન્ડથી એક ઓક્સિજન અહીંયા એક ઓક્સિજન અહીંયા. તમે જુઓ બંનેના બંધારણ એક સરખા છે. બંનેના બંધારણ પાછા એ ટેટ્રાહેડ્રલ પ્રકારની જ રચના દર્શાવે. જેમાં તમે જુઓ અહીંયા ડબલ બોન્ડ 2 છે, અહીંયા ડબલ બોન્ડ 2 છે, અહીંયા ઓક્સિજન 2 - 4 છે, 2 ઓક્સિજન - 4 છે. મતલબ આ પણ સમબંધારણીય છે એવું કહી શકીએ. તો આઇસોસ્ટ્રક્ચરલ આપણને 2 ઓપ્શનમાંથી મળે. ચલો NH3 અને NO3ની વાત કરીએ. NH3નું જે બંધારણ છે ત્રિકોણીય પિરામિડલ રચના છે અને એની અંદર એક લોન પેર આપેલી છે NO3 - 1. NO3 - 1માં બંધારણ એનું એકચ્યુઅલી આ રીતનું છે N ડબલ બોન્ડ O -1 અને અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા. જુઓ આ બંધારણ બંનેના એક અલગ પ્રકારના કારણ કે આ બંધારણ કેવું છે ટ્રાયગોનલ પિરામિડલ પ્રકારનું જ્યારે આનું ત્રિકોણીય સમતલીય રચના આવે, ટ્રાયગોનલ પ્લેનર પ્રકારની રચના આવે. તો આ બંનેમાં બંધારણ આખું ડિફરન્ટ છે કારણ કે અહીંયા લોન પેર એક છે, અહીંયા લોન પેર નથી. ડબલ બોન્ડ એ બધું તમે જુઓ ઘણું બંધારણ ચેન્જ થઈ જાય. તો મતલબ આ ઓપ્શન અહીંયા સમાન બંધારણ દર્શાવતો નથી. BCl3 અને ClF3ની વાત છે. BCl3 હોય તો BCl3માં 3 ક્લોરિન આ રીતે જોડાયેલા હોય અને એના દ્વારા જે બંધારણ બને છે સમતલીય ત્રિકોણ. તો ટ્રાયગોનલ પ્લેનર સ્ટ્રક્ચર આની અંદર મળે છે. જ્યારે ClF3 જે છે એમાં Cl અહીંયા જોડાયેલો હોય, 3 ફ્લોરિન આ રીતના જોડાયેલા હોય. હવે એના પાસે તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય છે ટોટલ 7.
7 ઇલેક્ટ્રોનમાંથી 2 પેર એની અહીંયા બાકી રહી જશે આ રીતની, અને 3 જ ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે બંધ બનાવે. તો જે બંધારણ બતાવે છે ટી શેપ પ્રકારનું બંધારણ છે, બરાબર. આ બંધારણ તમે આમ રોટેટ કરીને ચેક કરી લો એટલે ટી શેપ અહીંયાથી બને છે આખો, અને એના આધારે તમે જોવા જાઓ તો આ બંનેના બંધારણ પણ અલગ અલગ છે. એટલે ઓપ્શન આપણી પાસે આન્સર જે આપેલો હશે એ આન્સરમાં એ અને બી બંને સાચા બંધારણના આન્સર આપેલા છે. ચલો ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન આપેલો છે મોલ કન્સેપ્ટના ટોપિકમાંથી. હવે ક્વેશ્ચન આપેલો છે એકદમ ઇઝીમાં ઇઝી ટોપિક્સ પ્રશ્ન પૂછેલો છે. 90 ગ્રામ પ્રતિ મોલ અણુભાર ધરાવતા દ્રાવ્યના 4.5 ગ્રામને પાણીમાં ઓગાળી 250 ml દ્રાવણ બનાવેલ છે, તો દ્રાવણની મોલારિટી x × 10⁻1 હોય તો xની કિંમત કેટલી હોય એ શોધવાની છે, બરાબર. ઓપ્શન નથી મળ્યા હતા, આ ક્વેશ્ચન પેપરમાં ઓપ્શન છે નહીં, એટલા માટે અહીંયા સીધે આપણે આન્સર શોધીશું ને આન્સર જે આવશે એ જ એનો જવાબ આવશે. જુઓ હવે શોધવાનું શું કીધું છે, મોલારિટી. તો મોલારિટી m બરાબર આપણી પાસે એક સૂત્ર છે, મોલારિટી m = W1000 અપન મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વોલ્યુમ ઇન મિલીલીટર, અથવા તો પછી મોલ પર લીટર પણ તમે લઈ શકો છો. મોલ પર લીટર રહેશો તો પદાર્થના તમારે મોલ શોધવા પડશે, દ્રાવણને લીટરમાં કન્વર્ટ કરી નાખો ને પછી જવાબ મળે. જ્યારે અહીંયા સીધી જ ફોર્મ્યુલા છે, જુઓ W એટલે દ્રાવ્ય પદાર્થનું વજન તમને આપેલું છે 4.5 ગુણ્યા 1000, મોલેક્યુલર વેઇટ અણુભાર તમને 90 આપી દીધો છે, વોલ્યુમ તમને 250 ml આપ્યું, સીધી જ કિંમત મૂકી દો. કિંમત મૂકીશું તો આન્સર શું આવે છે આપણે ચેક કરી લઈએ. 4.5 × 1000 અપોન મોલેક્યુલર વેઇટ 90 × 250. હવે જુઓ આ અહીંયાથી કેન્સલ થઈ જશે, 25 ચોક 100, અહીંયાથી આ પોઈન્ટ હટાવી દો તો 45 ભાગ્યા 10 ગુણ્યા 4 ભાગ્યા 90, તો 45 દુ 90, 2 દુ 4, તો મતલબ કેટલા થયા 0.2. 0.2 છે, આટલી આપણને મોલારિટી મળી. હવે અહીંયાથી પોઈન્ટ હટાવીએ તો 2.0 × 10⁻1 મોલર થાય. જે તમારી પાસે આપ્યું છે એને કમ્પેર કરવાનું છે. જુઓ 10⁻1 ઘાતાંક તો અહીંયા આવ્યો, તો એક્સની જગ્યાએ શું છે 2.0, મતલબ એક્સ બરાબર કેટલા આવે છે વેલ્યુ 2 આન્સર આવશે આ ક્વેશ્ચનનો. તો આ પ્રમાણે આપણી પાસે મોલ કન્સેપ્ટના ક્વેશ્ચન એકદમ ઇઝીમાં ઇઝી આપેલો છે. કદાચ આ ક્વેશ્ચનમાં થોડી ઘણી તકલીફ પડી શકે, પણ આ ક્વેશ્ચન તો તમે જુઓ ગમે તેવો 11thનો સ્ટુડન્ટ હોય તો એને તો આવડવો જોઈએ. સિક્યોર માર્ક્સ કહી શકાય આને. ક્વેશ્ચન નંબર 14, ઘન મેટલ કોનું મિશ્રણ છે? હવે ઘન મેટલ જે આપેલી છે એક પ્રકારની શું છે મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ છે તો મતલબ આ જે ટોપિક આપેલો છે એ ડી અને એફ બ્લોક એલિમેન્ટના ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આપેલો છે, અથવા તો પછી આપણો મેટલર્જીનું જે ચેપ્ટર છે એમાં પણ આવતો હોય છે પોઈન્ટ. પણ એકચ્યુઅલી મિશ્ર ધાતુઓ જે આપેલી છે આપણા સિલેબસની અંદર એમાં ઘણી બધી મિશ્ર ધાતુઓ છે કે જેના નામ તમારે તૈયાર કરવા પડશે, ગોખવા પણ પડતા હોય છે. હવે અહીંયા જે બધા આપ્યા છે એમાંથી ખાલી આ એક જ એવું છે કે જેના દ્વારા મિશ્ર ધાતુ બતાવેલી છે એ બની શકે છે, અને એ સિવાય બીજી કોઈ પણ દ્વારા મિશ્ર ધાતુ અહીંયા એવી નથી મળતી કે જેના દ્વારા આપણે એને યાદ રાખી શકીએ. એટલે સીધું ઘન મેટલ જે આપેલું છે કોપર, ઝીંક અને ટીનમાંથી બનેલી એક મિશ્ર ધાતુ છે, જે એક વિસ્ફોટક ધાતુ તરીકે પણ નામ અપાયેલી છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 આપ્યો છે. નીચે આપેલ અધિશોષણના આલેખમાં સીધી રેખા વડે દર્શાવેલ ઢાળ કેટલો હશે? હવે તમે આના પરથી ક્વેશ્ચન સમજી શકો છો. log x/m વિરુદ્ધ log p છે, મતલબ જે ક્વેશ્ચન આપેલો છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી આનો ક્વેશ્ચન આપેલો છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું આપણી પાસે જે ઇક્વેશન છે આ છે x/m = Kp⁻1/n, જેનો આપણી પાસે જે આલેખ હોય છે આલેખ આ રીતે દર્શાવીએ છીએ x/m વિરુદ્ધ પીનો આલેખ. એમાં શરૂઆતમાં આપણો આલેખ દબાણના વધારા સાથે બિલકુલ સ્ટ્રેટ લાઇન વધતો જાય, ત્યાર પછી ધીમે ધીમે આલેખ કર્વ સ્વરૂપે જતો હોય છે, અને એ કર્વ સ્વરૂપે ગયા બાદ એક દબાણ એવું આવશે કે જે દબાણે બિલકુલ સ્ટ્રેટ લાઇન બની જાય. તો આપણી પાસે આવા 3 અહીંયા પોઈન્ટ મળતા હોય છે, જેમાં આ લો પ્રેશર દર્શાવેલું છે, અહીંયા હાઈ પ્રેશર દર્શાવ્યું છે, અને આ મોડરેટ પ્રેશર છે. જેની અંદરથી આપણે અહીંયા દર્શાવ્યું છે કે
નીચા દબાણે અધિશોષણની માત્રા પીના સમપ્રમાણમાં હોય છે, મતલબ x/m ઇઝ પ્રપોઝનલ ટુ p હોય છે એના સમપ્રમાણમાં. જ્યારે ઊંચા દબાણે શું થઈ જાય છે એનાથી સ્વતંત્ર. જો ઊંચા દબાણે એનાથી સ્વતંત્ર થતી હોય તો x/m p પ્રપોઝનલ ટુ શું આવી જશે 0. અહીંયા ઘાતાંક કેટલો છે 1 છે. ખ્યાલ આવે છે. અને એના આધારે આપણી પાસે અહીંયા એક ઇક્વેશન આપણે તારવેલું છે કે મોડરેટ પ્રેશર જે આવે છે, મોડરેટ પ્રેશરમાં x/m ઇઝ પ્રપોઝનલ ટુ p નો ઘાતાંક જે આવશે 0 અને 1ની વચ્ચેની કોઈ અપૂર્ણાંક મૂલ્ય આવશે જેને આપણે 1/n તરીકે બતાવ. એના આધારે આપણી પાસે આન્સર શું આવશે તો તમે ડાયરેક્ટ અહીંયાથી હવે તો કહી શકો કે 0 અને 1ની વચ્ચેની વેલ્યુ, બાકીનામાં કોઈ છે નહીં. હવે આપણો ક્વેશ્ચન જે છે લોગવાળું સૂત્ર લીધું છે તો log x/m ઇઝ ઇક્વલ ટુ log, જો અહીંયા લઈ લઈએ તો log kp/1/n ઇઝ ઇક્વલ ટુ log a ઇન્ટુ b તરીકે લઈ લો તો log k પ્લસ log p/1/n, 1/n ઘાતાંક છે આગળ લાવી દો તો log k પ્લસ 1/n log p થશે. ધેરફોર આપણી પાસે જે ઇક્વેશન આવ્યું એ log x/m ઇઝ ઇક્વલ ટુ 1/log p પ્લસ log k દર્શાવે છે જેને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે જો સરખાવવામાં આવે તો આપણો જે ગ્રાફ છે કોનો છે log x/m વિરુદ્ધ log p નો છે, જેમાં ઢાળનું મૂલ્ય કેટલું બતાવ્યું છે 1/n. તો આપણો જે આન્સર છે સ્લોપ કેટલો આવે છે 1/n આન્સર આવે અને એના આધારે જ આપણે કહી શકીએ કે જે આન્સર છે એ શું છે એ દર્શાવેલો છે.